મારું બધું એ ખબર પડતી નહીં એટલે ગામડું છે કે સિટી છે. આ પાછા ગામડામાં આવા બંગલા બની ગયા એટલે ગામડામાં સિટીમાં તો કોઈ ફરક જ ના હોય એટલે શું કરવાનું. અને હવે પાછા પેલા કે અંદર ડોહાઓ રહે છે હવે ચોક હોતો ચોક દેખાતા નહીં એટલે અંદર તો જવા દેવાનું શું કહેવાય છે. રૂપિયા વાળાનું કોમ તો નજર ના આપો નજર એવા તો પાછા બંગલા ઉભા કર્યા છે તો ચો બનાયા છો. ઓહો કોક બેઠું છે પણ બાપુ કઈ ગયા છે કે બેટા ભૂખ લાગે તો ચોરી કરવાના જતો કે માગવાના જતો પણ પોક દિમાગ દોડાવજે પણ એ કઈ નહીં ગયા કે દિમાગ આ દોડાવ્યા દોડાવવું તો શું દોડાવવું છે દોડાવવાનું હોય. નટુ તું તારા દિમાગ થી હેડ જો તું તારા દિમાગ થી હેડ તો ખાવાય મળશે પીવાય મળશે પણ આજ હું એના ઘેર મહેમાન ગતિ કરવી છે. હળો તાણ ઊંઝી ઊંઘ આવતી નહીં ના પડતી મારા છોકરા કલે મને રહેવા જાય ખેતરમાં લઈને આવ્યો આ સોસાયટીમાં લઈને આવ્યો કંટાળી જેવો આનાથી તો શું કરવાનું. રામ છો શાંતિ સર રામ આવરા રોમ રોમ. હા તમારે તો શરીર એવું નહીં હો પાછું ભારે ભારે. હા આમ બેહોન કે બેહોન ગોમની વાત જવા દો આ દેદાર અંદર જવા દો બટવાળા લાવ્યો તમે એવા છો પાછા મારો ગોળી તમે મહેમાન આવી છો પલાજમી ઓળખાણ પડતી નહીં હકુન ખબર નહીં પડતી. શું નામ હતું તમારું? અલ્યા નોમ વાળા તો જતા રહ્યા કેટલાય નોમ નું શું કરશો આપણે નામ તો કયો તન નોમ ના બહુ શાક વગેરે ખાવાનું નોમ નું નોમે નહીં કેતા કશું કેતા નહીં શિકાર એ વાત જવા દો તમે મહેમાન ક્યારે તો ચા પીવડાવો ચા પાણી લાવો જોડો તાણી ચા હા લાવ ચા પાણી લગાવો કેવા ઉભા અને ખરાબ બપોરે પાડાની જેમ ઊંઘી ના રહો મજૂરી કરો મજૂરી તાણી આયા છી મહેમાન થઈને આયા છી ના જાન ના પૈચાન મિત્ર ઘરકા મહેમાન એ વાત થઈને ભી થઈ છે પણ મહેમાન કદાચ ઓળખી તો હોય અને હારી ત્યાં આવ્યો મારી તો મારે તો હારી આબરૂ કાઢા રહ્યો કાયદેસર આબરૂ કાઢ એના કરતા એક રકાબી ચા પાઈ મોકલી દેવો એ ભલે હું કોમ છે મોકલી દેવા ગયા તો બાપા વાળી બુદ્ધિ વાપરી છે એટલે ચા નું કોમ થઈ ગયું ચા મળી તો ફોન આવી ગયું. આ બંગલા તમારા છે તમારા દેદાર જોઈ લાગતું નહીં બંગલા તમારા એ દેદાર તો ભલે આવા રહ્યા પણ મારો છોકરો સરકારી નોકરી કરે છે. ચા કદી જોઈ નહીં કુ અરે ચા તો મને ચાવડું ના ચાલે તાણી બસ કોના જેવું લ્યો. ગામનું નામ શું કોમ છે તમારું ગામનું ચા પીવા દો શિખર ચા નો દાચ્યો કુછ કે ગામનું નોમે નહીં કેતો શું મારે હારી થી આવ્યો કેવું હારી બારી આપણે ખબર ના પડે હારી થી નહીં આવ્યો ગામનું નોમે નહીં કેવા કેતો શું કરવાનું કબી લ્યો પીરે હવે પીરે તમારે પી લ્યો ના ભાઈ ચીવી હતી ચા ચીવી હતી તો ચા તો હારી હતી કેવું સમજો હારી હતી હું કેટલી મિલી દઉં કેટલી મિલી અને ઓમ આપલા ભાઈ બળી તમારા ભાઈ નું નામ શું નોમે ભૂલી ગયો નાથાલાલ એટલે નાથાલાલ ના ઘેર આવ્યો તમે ઓય તાળી નાથાના ઘેર આવ્યો હા ને હેજી મારે 10 રૂપિયા દૂધની થેલી ચા બગાડાવડાવી એને ઘેર જવું હોય તો એને જ લઈ જવું તમે નાથાલાલ લઈ અલ્યા હું તો ભગત છું યાર અલ્યા આ બળ્યું મારા મનમાં તમારું નામ નાથાલાલ તમે જો જોયા ભાયા વગર ખેડે આવો હેલો ચો બાપ મારા વરસાદ થોડી વાર પડી જાય ઘરમાં તો રહેવાય જ નહીં થોડી વાર હો ભાઈ આ વરસાદ પડે હા પણ ઠંડુ તો થતું નહીં કરવાનું વરસાદ કેવો તાપ લાગે અને એક તો ભાઈ ગામડામાં સારું હોય વરસાદ પડે શહેરમાં તો કિચડ થાય હો નકરું ગમે એને બહાર બેહવું કે ફરવું કત્તીએ ગમે નહીં પણ શું કરું હવે આહીએ તો બેહવું પડે અને એક તો અંધારી કાળો ભમ્મણ અંધારી ના જપ જ થતો નહીં આખો દાડો નાખી રાત પર એટલે ઘરમાં તો ચો બાપ મારે અને ઘરમાં રહેવાય એટલે નાથ્યો મરી જા હા ગરમીનો જ મરી જવાનો ઓહો ત્રણ વળી જ્યાં મારો તું નહીં ખાટલામાં આ બધું દેખાય તો હમું કરું અલ્યા એ છોડો ને તમારે નાથે ક્યાં જવાનું હોય નાથે ક્યાં મારે શું જવાનું હાલ તો કેતા કે નાથે ક્યાં જવું હોય એટલે પણ નાથે ક્યાં મારો હુકમ છે
તમે ના કીધું મારે ઘેર આવી કે નાથે ઘેર જવું હોય? ઓહો તો તારું તમે ભૂલી જો અને હું કહું આપણો કોમ ગાય ક્યાં ડોળ્યા વગર હા બોલો નાથે હારી ત્યાં આવ્યો એની હારી તો હું લેવા આવું તો ત્યાંથી આવ્યો લે એ બધી વાત જવા દો તમે હટજો રાજજી એટલે પણ કયો તો ખરા કશું કેવું નહીં તમે હડો હંગાત હેલો તાર મહેમાન ઈ તો હેડે તો નાખાલાને ઘેરે અરે, જાઓ. અરે, આ નાથાલાલ ઘેર તો ઉઠાડો અરે ના સર ઓહ. ભગત ચમ છના હુઈ રહ્યા મહેમાન આયા, મહેમાન. ખાચા છો ઓહ. કોઈ મહેમાન દેખાતા કે નહીં દેખાતું બેહો. શું? આજે આજે બેહવું પડશે આ તો બેહો તમે લ્યો બેહો આ કદી જોયા ના હોય એવી તો તમે જોવો છો મારા હોમ મહેમાન ઓળખાણ પડી નહીં ઓળખાણ પડશે તમે તમારી હાઈટ ભૂલી જો પણ આપણે મારે તો ના ભૂલું હું બોલો તાણી સર, તમે ઓળખો એટલે મુયો ઓળખતો નહીં મારા ઘેર આવીને ચા ડસી બેસી ગયો અને તમારું નામ લીધું મહેમાન છે ગામના એમ તો કહો ખબર પડે હવે ગામના મારો ગોળી અને ઘેર જઈને બોલાવો ચા એટલે બસ. ભગતલાલ તમે ચાય ના મિલીને પાછી મહેમાન થાય એ ચા મિલી ચા ડસીને આવ્યો છો ડસીને આવ્યો ડસી કેટલી પીવી છે? છો ચાનો કાળ પડે છો લાગે મને. હવે યા, જવા દો હું મિલું ઉભા ચાલે તો હા ચા ઓપડો ચા પીધી અમને ઘેર પડ્યા નહીં વાત તો હારી. જવા દે. ભગતલાલ મહેમાન આયા હોય ને હારી ચા નહીં પીવડાવતા એટલે તમે શું કેવું રગડા જેવી પીવડાઈ રગડા જેવી યાર ને નાસરમાં હો પણ ના હું હારી મેલું જો મિલ આવો તમે. પણ હે, મહેમાન, ખબર પડે છે ગામના હોય અરે પેલા ચા પાવો બસ હું કહું થઈ ગયો નહીં કે રહ્યો નહીં કે તમે જતો ગોમની બસ ગોમની ને ચિયા ગોમના ફલોણા ઢેકણા પૂંધણા કયા વગર ચા પીવડાવો કે મહેમાન આવ્યો યાર. મહેમાન બેહું એટલે બેહો કે તો ના પાડી તમારે બેહો પૂછવું પડે તમને મહેમાન આયા ને પણ ગામનો તો લાગતો નહીં હો જોયેલો નહીં પણ ના હારીનો હશે જો પારખા લેવા આવ્યો છે તો ડોશી ઘોકાટ નાખશે પણ ચા પાવી પડશે હો. મહેમાન હા એટલે નોમ ને ગોમ તો કયો ઈ હવે તમારે શું કામ છે એવા તો તમે જે હોય કે ગોમ ને નોમ નું નોમ કહેતા નહીં કશું એટલે ગોમનું નામ કઈ ના આવું તાળી તમે ચા પાવો લે મને હા ચાની ચા વસ્તુ પાવો તમે નહીં, ચાની વસ્તુ નહીં હવે જવા દો અરે ખાવું હોય તો એડો અને મારે હું ઘેર યાદ ખવડાવી દઉં. હું યાદ કરાય ને તો તમે મને શરમમાં પડશો આપણે તો ભેળા થતા ઈ. તમને ખબર નહીં ચા, ચા. ઓય ચા. હે ચા હા હા એટલે પણ એમ નહીં હે ઓળખાણ પડી નહીં હો ઓળખાણ તમે ચા આલો હું ચા પીને પાછું ઓળખાણ પાડું હાલે, ઓય હાલે. પણ ભૂલી ના જતા પાછા હા બસ 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 લો તમે ના હું તો પીને આવ્યો થોડી થોડી ના ના પીને આવ્યો એવો ના લો એવો પીવો તો એવો ખરી, ના તમારી જેવી નહીં અરે હારી જ છે અમારે હારી જ છે કેવી છે? ઠીક ઠીક છે 50 છે હવ હા તો હવે તો કહો પેલા ચા તો પૂરી થવા દો ને કે ખબર પડશે ને તો ખબર પડો તો હું કરું પણ હા ચા તો ચા હો ભાઈ વાહ ભાઈ વાહ હારી ને? હા જબ્બર ચા હો હવે તારે કહી દો કે તમે ચા ગામના મહેમાન છો શું કહો ચા ગામના મહેમાન છો તો તમારા ગામનું નામ મારું શું કામ છે યાર હો, તમે તમે ગામ ના રહ્યા મારું શું કામ હે? એટલે તમારા ગોમ ની વાત કરે છે અલ્યા એ ગામના જોવાનો હોય સંબંધ જોવાનો હોય સંબંધ ભલાજી સંબંધ માટે- વ્યવહાર જોવાનો હોય ચિયો સંબંધ આપણો તાણી વ્યવહાર જોવાનો હોય સંબંધ માટે સંબંધ જોવાનો હોય હગાનું ઘર જોવાનું હોય નહીં કે અલ્યા ભગતલાલ ચોહી લઈ આયો આયો નહીં પોકવા દે બોલવામાં નહીં પોકવા દે નહીં પોકવા દે બેહો બેહો તો પૂછો એના જ પૂછા વગર જવા નહીં દેવાનું બેહો ઈ શું ગુસર ગુસર કરો છો બેહો ભલાજી મહેમાન એકલા બેઠા છે ને તમે એકલા પાસે વઠવાઠા વાતો કરો છો નહીં કેવું મહેમાન તમારી બધી વાત સાચી હા. પણ ઓળખાણ તો પાડો તો ખબર પડે અલ્યા ઓળખાણ જવા દે ને હું શું કઉ છું હા પેલા તમારા ભાઈ આ એનું નામે ભૂલી ગયો બોલો હા હમણાં જ ભેળા થયા હતા અમે પેલા તમારા ભાઈ રહ્યા શું નામ ગટુ ગટુલાલ જેવું કોઈ મોણ નહીં હો પાછી હા તાને એમ કહો કે તમે ભગત ચો હેજી માર ગયેલા તો ગટુ ના મહેમાન છો અલ્યા પણ એ મને મારા ઘેર આયા ને એટલે કે નાથા ના ઘેર જવું છે અલ્યા તમારે એટલે લઈને હોભળવામાં આવ્યો. ભૂલ થઈ હશે હોભળવામાં ઓહો શું આ તો હોભળવામાં? ગટુ ના સંબંધી એવું છે ગટુ ના ઘેર જેવું ને ઓએ એટલે તો તમે ગટુ નહીં ના હું તો નાથાલાલ તો કોકીદાર ભલા જ મારે ઉંમર થઈ ગઈ છે બળ ભૂલી જવાય શું કરું લે હળો એ ભગતલાલ, હેજી મારા ઘેર ચા પીવા લઈને હેડે અમે પીવડાય છે એવું હેલો હેલો
ખરી મહેમાન હા. ઘટુ ના આવું સંબંધિત હો એ કટુંગ ગંજી તમારે કોઈ કોમ નહીં. એટલે એ ભગત તો લઈને આયા હેજી મારા ઘેર અલ્યા કંટાળો 2 કલાક થી આ મગજ ફેવરી નાખ્યું મારું મગજ Sorry, કેતો જ નહીં Sorry, એ છે, sir. એ શું વાતો કરો છો તમે? હા? અલે, વાત તો કોનાથી કંટાળ્યા છો? નહીં કંટાળે અલ્યા, અમારાથી કંટાળ્યા અમે તો. વાત તો તમે ભગત પેલા ઘટું ઘેર જ- અલે હળો. વાત સાંભળો. તમે ભગતલાલ ના ઘેર ચા પીધી કે ના પીધી હા બીજી મારા ઘેર પીધી કે ના પીધી બીજી તો ગોમ નાખો તો નામ કહી દો હું કેવું ભગતલાલ અલ્યા એ નોમની ના વાર રાખવાની હોય હગાનો હગો હાચવો હગો હારો હાચવો બસ નોમના પાછળ પડ્યા હડો ગટું ઘેર હડો. અલ્યા નહીં કે ભગતલાલ નહીં કે અલ્યા તમે ચોહી લઈને આયા હો મારા ઘેર અલ્યા પણ તમારા ઘેર નહીં મારા ઘેર આવીને બેસી રહેતો અને તમારું નામ લીધું તમારા ઘેર લઈને હું આવ્યો અલ્યા પણ ભગત હગા ખબર હોવી જોઈએ કે ચોણા હગા લઈને ડાયરેક્ટ આયડું પણ આવવાનું કેતું જ નહીં હેજી આવીને બેસી ગયું જવા દો, ખાટલામાં. પણ પેલા ગટુન ઘેર જઈને કહે તો ખરી હા, હેરો. કરજો, હેરો. આ બધાના ઘર ઉભા થઈ ગયા પણ એક આ મારું ઘર રહી ગયું. આ વરહાદ તારા મિલતો નહીં અને મારું ઘર ઉભું થતું નહીં. આ કેટલું ધોળાઈ ગયું દેખાતું જ નહીં. કોઈ માલ નાખ્યો હોય લાગતું જ નહીં. હું કરવું આનું? આઈ ગયો નજીક જ છે આ નું જૂનું ઘર હોય જ હોય પણ તો દેખાતો નહીં એટલે એ ગટુ નેચર ઉતર ને કે જમીન માં જતો રહી આખો ઉતર આવો નાથાલાલ આવું ભારો. ઓ મેડો ગેડો મહેમાન આવ્યા છે તમારા મહેમાન હા અલે ખરા ચોમાહામ ચિયો મારો મહેમાન આવ્યો. આયો તમારો ગટ્ટુ આયો હવે નોમ અને ગોમ કેજો હા, કહીશું? અલ્યા કોણ બેરા થઈ મહેમાન ગયા ચિયો ઈ? મહેમાન તો જવા દો આ લોકોના ઘર પડી ગયા પણ આ ઘર ચાર ઉભું થા અલે આ ચોમાવું અને પેલા મજૂર જેવા નાટક કરે કે ચોમામ ના થાય આ બધું. ટાઈમ છે પૈસા આલો ને તો કોઈ નાટક ના કરે અને બધું પૈસા આલી દે કોઈ. આ તમારા મહેમાન આયા ચિયો મહેમાન આવો આવો બસ તમારા ઘરની વાતો કરો આ રેતની વાતો કરો મહેમાન બેહન ની કેવું લે ના, બેહો, બેહો. બેહો, તમે તો બેહો અમારા તો ખાટલા તોડ્યા બેહો મહેમાન કોઈ ઓળખોણ? ગટુ એક કામ કરો ખાલી નોમ ને ગોમ પૂછી લો બસ તમારા મહેમાન નો ઓળખણ તો કાઢવા દો ચિયો મારો મહેમાન નહીં તો પૂછવા દો. હા પૂછી લો મહેમાન ઊંઘવા આવ્યો? બેહો તો ખરી આમ મહેમાન જોડે બેહો તો ખરી. આ તો કેળો પોસરી કરતો તો ભાઈ બેહો. બેહો. હવે ગટુ આવી ગયો હવે તો કોણ હું કહું તમારું નામ? તમારું નામ શું હોય મને નહીં ખબર હોય યાર તમે શી વાતો કરો ગટુ છે એનું નામ તો ગટુ છે તે ગટુ હોય તો મારું હું લેવા દેવા મારું નામ ગટ્ટુ તમારું નામ? મારું નામ હું લેવા કહું લે તને મારું નામ હું લેવા કહું. દોઢાઈ નું ઘર છે એનું દોઢાઈ નું ઘર અલ્યા, લાગે. એ. જોયું જેનું મહેમાન ઘર નહીં થાય છે. મારા. એટલે મહેમાન ના આવે લે તમારે ઘેર પણ આવા ભાઈનું અલ્યા, નામ તો કહો મને. મહેમાન તો નસીબ વાળા ના ઘેર આવે જા છોટો ચાબડા તો હે ચાબડા જો જોયું આપણા ઘેર પી ગયા હજી તો ચેટલો લેટો છે ભગતલાલ લેટો છે ચા નો હળકાયો છે હળકાયો. અરે, નાથાલાલ આ મારું ઘર આટલો બનાવ ચિયો પેલી ઓળીને જાય ચા બનાવવા. મેલો ખાલી ગોમ નું નામ પૂછો તમે જો, પેલા ચા લઈ લો. લેતા હો. જો, ચા લેતા હો, ચા વગર નહીં મેળ પડે. અમે તો આલી થી, અમે તો આલી થી. ઓ લે ચાઓ ખેતો તો ચી ચા બનાવો હારી બનાવજો બે ખેતો મજાને હે જોયું ભગતલાલ હારી ચા પી હવે નુકરું બોલો મેં એવું કીધું તું મારા ઘેર રેડા જેવી પાઈ હતી મેં હજી વાત તો સાચી, આયા હું માનું કે નહીં. પોણી જેવી પાઈ ના, ભગત હવે બનાવી તમે- પછી ચા? ઓ, તમે બનાવતા. બનાવી લાવો છો લે આ ઓળીને ચા બનાવી લાવો. કેવું થાવ? જાની ઓમ અલ્યા, મહેમાન ભગતલાલ ના ઘેર પીધી મારા ઘેર પીધી તો હજી ધરાવને નહીં અલ્યા તમારે ઘેર પીતે તો 100 કલાક થઈ ગયા 100 કલાક ચોહી આયા ભાઈ ચોહી આયા ભગતલાલ ચોહી આયા એટલે તમારા ઘેર આયા મને શું ખબર અલ્યા આવે છે હેરો ચા આવે છે ને પીવડાવે છે બેહો, કહી દેજો ચા દેજો. ઓહો. ચા આવે તો ભાઈ ભરું કરવાનું બડાયો લે પણ પેલી ડોહીને કીધું ચા મેક ચા પેલા મહેમાન આયા પણ આ દોધ કાઢવા ખાલી દોધ કાઢવા એટલે પણ આ મારા ચા મેકવી પડી આ કેવું બળાયા કેવી ગરમ ગરમ લાયા પણ આ મહેમાન ખરા ચોમાહાનો ચોહી આવ્યો હો. તો બહુ થઈ ગયા તમારા હો ભાઈ અમારા ઘેર પીધી ને હવે ગટુના ઘેર ભૂંડીની દૂધ ની પીવડાવશે આ વખત. જે હોય ચા હોય ભાઈ મહેમાન. આવી ચા હા, ભાઈ બા. ભાઈ, ભાઈ, ભાઈ. જોયું, ભગતલાલ જોયું ભાઈઓ ના દેખાણ્યા. જોયું, મેં જોયું જોયું ને ભાઈઓ ના અલ્યા, હું દેખાણ્યા. પીવી ચા હું પીવી ચા તમારી પીવીને દેખો તો ચા. એક વાટકી લઈને નહીં પીવી. આયા તે ભાઈઓ નતા અમે અલ્યા, હંગાત નહીં પણ આયા? પેલી ડોહીએ કે વાટકી નથી ધોઈ આ હું ધોઈને લઈને આવ્યો હા. મહેમાન હાચ્યા. બોલો. હવે નામ પૂછો તાન આ લ્યો પકડો પકડજો નામ પૂછો હેરો હેરો તો અમે જઈએ નામ મારા પૂછો કા પૂછવા તો દો મહેમાન તમારું નામ?
આવા ઈ મહેમાનો કોઈ દાડો નામ ના પૂછું. ચોખ્ખા નો શીરો ખવડાવો, લીલી શાકભાજી ખવડાવો, બાજરીનો રોટલો ખવડાવો. દોઢું બોલશે. બરો, દોઢું બોલશે. હા તડ બે તો ખરી. ના છ હજી એક છ ઓહો છ. આ ઈયન કોક નામ હારું નહીં પાછું, નામ હારું તો ખરી. નહીં. નામ આ ચાર બળી શું આ અલે આ નામ નહીં કહેવું, તું પેલા એમનું નામ કહેવાય. એનું નામ એમનું નામ કહેવાય. હા, મારે એ તો પણ ઓઠે નતું. હવે કમાના ઘેર જવું આ? ઉભા તો જવું એક પડે કે ઉભા રહો, ઉભા રહો. હારીથી આયા તમે અલે હારી માં તારે હારી મોરા મારે હું લેવું પડે. કેસ ખબર નહીં પડતી ખબર નહીં પડતી કરવું મારે હું કમાલાલના ઘેર હડો પછી બીજી વાત. ના પેલા બેહો બેહો હવે. હા, હવે. બેહો મારી વાત સાંભળો. લોમ કયો હવે તમે લોમ કયો અલે હું નામ કહું ઓભળો. કમલાલના ઘેર હડો. ના નોમ કયો હોય બેહો બેહો ના તો હમણાં મજા નહીં આવે. ભગતલાલ હોપડો કમાલાલ ના ઘેર જઈને નામ કેજો હા, ગોમે ઈ કહેવાની કહેજો. જરૂર નહીં. એવું? એ તમારા ભાઈ જ કહી દે મારનો. તો લઈ હારો અમથી હાલ જ હારો કમાના ઘેર વાત આટલો જ નીકળે નોમન બોમાં તો તમે મને પેલા કમાનું નામ ભૂલવાડી તમે તો મને. કમાને ઘેર જવાનું હોય. નહીં, તમે મારા ઘેર આયા તાને કે મારા કોના ઘેર જવું હોય નાથાના અને ઘેર જવું. નાથાના ઘેર જવું એટલે પછી ગટુના. ખાટુના ઘેર જવું હોય. હવે તમે કમાના કમાની ઘેર વાત કરી. કમારા ઘેર જ જવાનું હતું પણ મને યાદ નતું આવતું. ફળો અલ્યા, અહીંયા ભગતલાલ મગજ ફેવર છે પણ હવે છેલ્લો કમો વધ્યો ચો જા હેલો. એવરે નહીં, ફરી જીવું ફરી જીવું. હવે પછી કનું નામ ફરી લેવા? ગયું જોઈએ. મારું તો. હેલો. પણ હગાનું નામ તો લેવું પડશે. રોજ હોય પાણી રેડવું પડતું હતું પણ કાલ જે વરસાદ પડ્યો ઓહોહો, કોઈ વરસાદ પડ્યો આજ શાંતિ છે. આજ તો પાણી રેડ્યું જ નહીં, બધું લીલું લીલું સમ છે. બસ બસ આ આરામ કરીએ હવે. જીવનમાં ઘણા બધા મહેમાન જોયા પણ તમારા જેવા મહેમાન ચોય નહીં જોયા. ના જો હું ખાવા પીવા ભૂસો નહીં. બધો નળિયે ચડાયા. હરિયે એટલે જબ્બર હરિયે ચડાયા. હવે ઓઈડીમ તાપાઈ ગયો ચા મેકીને તાપાઈ ગયો હા. હું ખાવા પીવાનું કષ્ટ કોઈને ઘેર હાલતો જ નહીં. ચા જુઓ ખાલી બસ બીજું એ આવી જ ખબર છે લેકો છો લેકો છો ચા પીવા જાયો બસ ઓહો. અને કમાલાલ આ રે તમારા કમાલાલ. હા મહેમાન આયા કમાલાલ આવો આવો બેહો, 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 બેહો. ઓહો, તો હવે ખબર પડી કે કમાના મહેમાન હતા હવે નોમ બાર પડશે નોમ હવે બાર પડશે હરિયે ચડાઈ દીધા હો પણ નળિયે ચડાયા થાય છે. આપડે હવે તો જોણવા તો મળશે હા. જ્યાં ગોમ નહીં. હા. આવો ઓહો પણ તમે તો એવા ને એવા ઊંટી જવા જ રહ્યા. તાહુ તાર બટકા થઈ જઈએ તો પણ એક વાત થી કહું લીલી વાડી લે તમે તો લીલા લેર કરો છો ભાઈ. હા? જલસા જ છે ને તારે આપણે તો હા, લુગડે ડાઘ પડતો નહીં ના પડતી. પણ આમ પેલા તો તમે મેલા મેલા કોણ રખડતા હતા. ચોખા મેલો મેલો હું રખડતો તો પેલા. તમે ભૂલી ગયા હું ના ભૂલું. હો મારો જૂનો સંબંધ હું યાદ રાખું તમે હું ના ભૂલું. બોલો હા ભગત કોણ છે? તમારા તમને મહેમાન ખબર એટલે મને ચોથી ખબર હોય એમ તમે લઈને આયા મને લાગે ત્યાં તમારા મહેમાન છે લ્યા. ભગત જોયું તમારા મહેમાન છે ને અમન કે કોણ છે? હાથ મિલાયો ને તમે તમારા અંગાત આયા એટલે મેં તો હાથ મિલાયો. અલે તમારું નામ લીધું યાર અલ્યા, ભાઈ, અલ્યા, મારો, ઓય, ઓય. હવે હું કહું થોડી ચા મળી જાય તો સારું. જોયું ફરી ગયું મારું. ફરી ગયું ને ફયુડી નાખ્યું ભગત ના ઘેર ચા પીધી મારા ઘેર પીધી ગટુ ના ઘેર ચા પીધી ને હવે તમારા ઘેર ચા પીવા કેટલી ચા પીસ્યો જો ને તમે ખાલી ચા પીવા હરિયે ચડાવો તો મહેમાન જ છો ચામાં તો કેટલો પ્રેમ છે કેટલો વ્યવહાર છે. નાથાલાલ, તાણી- ચામાં હું ના પાડીએ હું લેતો આવું ચા. જો, આનું તમે જો મોડા કહેવાય આનું અનાજ જેવાના ઘેર મહેમાન ગતિ મહેમાન થવાય. યા, તમે તો મહેમાન. હાકા નાખો ચામાં. પગે લાગુ હું પછી ભગવાન ને લાગો મને નહીં. પગે લાગશો પણ તમે કક્કો. ડોશીને પગે લાગો. અલ્યા, હું દોષી પગે લાગુ. હવે તો હું કરું ભગતલાલ હું કરું અલે તમને બે હાથ જોડું બે પગ જોડું તમે નામ કહો એટલે એ બખાડો મેલો મહેમાનો કાંઈ હેરાન હા. કમા પેલા તું ચા રવા દે અને મહેમાન ખાઈ ગમે ચા. ચા ગોમના પૂછ પૂછ પેલા, અરે ખાઈ ચા તો ચા. પીવા દો ને, મહેમાનો પેલા ચા પીવા દો. ચા નહીં હાલવી. લોન પૂછ પેલા. પીવડાઈ દેવા દેજો અરે પીવડાય પીવડા દો. અમે તો મહેમાનો પીવડાઈ ખોટું લાગે આપડે ઘેર કોઈ ના આવે. પીવડાવ અમે તો ઊંઘ આઈ હે? હા ઓનું નામ ચા કહેવાય. લીલી વાડી વાળાને ચાની તો વાત જ ના થાય ભાઈ હો. પના ભગત ફફડો આજો લેતો ચા ચા ખાલી બસ ચા બીજું ચાલો લેટો જ છે રહ્યો. પણ હું કરશું ચા તો પી લીધી પણ મારા બેટા એવા હળીએ ચડ્યા છે ને નીકળવું પડશે ને કરે આખા દાડા ચા કાઢી નાખશે મારા બેટા.
હવે લમડે હાથ મેક્યા વગર તમારું ગોમ નોમ તમારું નામ તો કો ચોથી આયા તમે ઈ જ કહીએ એ કમા ઈ જ કહીએ પણ કોઈ કહેતો નહીં ખાલી ચા ના પઠમ ચા લેટો ના પઠમ પી પી ચાલ પીવી કરી હવે તો પાણી માથા બહાર જ્યું હવે તો નોમ ગોમ કયો અલ્યા તમે એ બધી વાત જવા દો એ તમને ખબર પડી જો તમારા ચાર ભાઈનો હમ એ લીલી વાડી કેવા ઘર કેવા પાઘડી કેવા ધોતિયા ઓમ બગલા જેવા ફરો તમે હો ભાઈ તો સર જુઓ હા આવો હમ રાખજો તમે રાખજો. બીજું કશું નહીં આવો હમ પછી ને મહેમાન. તો બહુ સારું હોય ભગવાનની દયા હા બરોબર હોભળો મારી વાત હા. એ બધું જવા દે નોમ ને ઠોમ ને ગોમ ને બધું તો હોય જ મારે હોય ને તમારે હોય તમારે નહીં મારે હોય બધો ને હોય પણ હોભળો તો કહેતા કેમ નહીં એ બધી વાત જવા દે તો આ આખી જિંદગી આપણે કહેવાનું છે હોભળો મારી વાત હવે ચાપોણી સારી રીતે તમે મને પાઈ મારે વ્યવહાર કરવો પડશે વ્યવહાર કર્યા સિવાય હું ના જઉં પાછો ભગતલાલ આવું વ્યવહારની વાત થઈ અલ્યા, ગમે તે ગામનો મહેમાન હોય પણ વ્યવહાર કરશે આવું ખબર જ ને. રહેવાની વાત થઈ ને હવે તો હું એને બત્રી ભોજન કરાય અલ્યા. અને ભગા ચોખ્ખા ઘીનો ચીરો ખવડાય એરા કેતા હતા શીરો ખવડાવવાનું પેલા ખબર હોત તો શીરો ખવડાવતો પણ ના આવતી પેલા તો મારા ઘેર આવ્યો તો ના, ભગત તો પેલા હું મારા ઘેર લઈ જઈએ અને તો એવું ખવડાવું તો તમારા ઘેરે ના આવીએ તો. અલ્યા, હું મારી ડોહી ખાવા બને તો હું બનાવું. આપણે ચાર ભાઈનો ભાગ. તમે ખબર નથી મારો હોભળો ચા નહીં પીવી હવે હોભળો મારો ટાઈમ થઈ ગયો છે ક્યારે જવાનો અરે બેહો, બેહો. ફેર આયે હું ફેર આયે તમારી મહેમાન ગતિ તો આખી જિંદગી યાદ રહે અને જો મને હાચ્યો હોના જેવો હાચ્યો હતો મારી ડોહી જોડે ખાવા બનાવું તમારું. હા, તમે કીધું ને આટલો તમારો પ્રેમ છે એટલું મારા માટે ખાવાનું જ છે હા. રોટલા બોટલા ખાઈને જજો હોભળો, તમારો આભાર તમે કીધું એટલે રોટલા આવી ગયા એવું સમજો હા ભાઈ મહેમાન ને હા, તાળી. જબરજસ્તી નહીં રાખો હા તમારી બીજી વાર ચા આવજો. હા, તમારી ચા એટલે આખી જિંદગી યાદ રાખી અને મહેમાન ગતિ તો તમારે જો તમારા પર કોઈ હાથો નહીં બીજું ના, અરે આવું તો રહી જાઓ, ખાવા હોભળો. બાવા બનાવીએ. એ વાત જવા દેવો હોય હું શું કહું વ્યવહાર હાલતો જઉં છું બરોબર પણ એક શરત ભાઈઓમાં કોઈ લડવા નહીં વ્યવહાર માટે ના લડીએ અમે. ગમે એટલા ના લડીએ. હા અમારે તો લડતા નહીં અમારે તો અને ભંપા ભાઈ. ચારે ભાઈ ભાગે પડીને લેજો શું કીધું પણ લડતા નહીં આ તો મને કીધું મોટા કોણ છે મોટા હા તમને આલું એટલે તમારા ત્રણો ને હાચવાના હો અને ચારે ભાઈ ભાગ પાડી લેજો લ્યો તાણી 20 રૂપિયા પકડો હવે હું જઉં છું હો એ જય માતાજી હો અને ઓભળો લડતા નહીં પાછા શું કીધું લડતા નહીં ભાઈઓમાં હંપ રાખજો સારી રીતે હંપ રાખજો અને ઓભળો લડતા નહીં હો લડતા નહીં તું જાય હો, તું જાય હો. ના થા હું તો એને બત્રી ભોજન ખવડાવવાની વાત કરતો તો હું ખવડાવે ને બત્રી ભોજન નહીં એને તો મને બપોર નો હરિયે ચડાયો ખાલી નોમ અને ગોમ એટલું ના કીધું બોલો. ભગતલાલ હું તો ચોખાજીનો શીરો ખવડાવતો હતો ને વ્યવહારમાં 20 રૂપિયા તો શું કરવાનું પડ્યા હોભળો કમલાલ ભગતલાલ હોભળો ગટુલાલ તમે હોભળો જગતમાં બધા હગા જોયા પણ આવો હગો ચોય ના જોયો નહીં ખાલી જોયો. ચા પીવા માટે બધો હરિયે ચડાય હવે હેડો ઘેર 20 રૂપિયા? ભલે મારું મેહોણા ભલે